તો રામ રામ મિત્રો, જય માતાજી। તો મિત્રો અત્યારે વરસાદે થોડોક વિરામ લીધો છે। વરસાદ એટલો બધો અત્યારે નથી, કેમ કે સતત 2 થી 3 દિવસથી વરસાદ ફૂલ પડતો હતો। એટલો વરસાદ પડતો હતો, પશુ પક્ષી પણ ઘણા બિચારા હેરાન થયા છે, અને માલ ઢોર પણ ઘણા બધા હેરાન થયા છે, અને માણસો પણ ઘણા બધા હેરાન થયા છે, પશુ પક્ષી પણ ઘણા બધા હેરાન થયા છે મિત્રો। તો જો આ વિડીયો હમણાં, એમાં કેટલા પશુ પક્ષી બિચારા હેરાન થયા છે, કેટલા પશુ પક્ષી મૃત્યુને પામ્યા છે। તો તમે પણ તમારા જંગલની અંદર, વિસ્તારની અંદર, ગામની અંદર ગમે ત્યાં મોટું વૃક્ષ હોય, મોટું ઝાડવું હોય તો ત્યાં જઈને તમે તપાસ કરજો। અને જંગલની અંદર ખાસ કરીને જઈજો, ત્યાં મોટી ઝાડી હોય તો એમાં મોટા મોટા પક્ષીઓ જો અટવાણા હોય કે પછી નાના મોટા પક્ષીઓ શેકલા છે, ગમે તે નાના મોટા પક્ષી જીવજંતુ હોય ને, તો એની સેવા કરજો, એને હાથ લઈજો। આ વિડીયોની અંદર તમે જો આ કેટલું પશુ પક્ષી મૃત્યુ પામ્યા છે। લાઈક તમે ન કરો તો ચાલશે, કાંઈ નહીં, લાઈક ન કરો કાંઈ નહીં, વધારે પડતો શેર કરજો। એવું બધું તમે કરજો, જેમ બને તમારા ગ્રુપની અંદર શેર કરજો, બરોબર? તેથી કરી બીજા લોકો સુધી આ મેસેજ પૂગે, સંદેશો પૂગે। સતત 3 દિવસથી આ પશુ પક્ષી પકડે છે, સતત 3 થી 4 દિવસથી વરસાદ ચાલુ છે, એના માટે પશુ પક્ષી પણ બીમાર જેવા પડી ગયા હોય તો મિત્રો તમે પણ થોડુંક ધ્યાન આપજો। અને આ કેટલા પશુ પક્ષી જો અત્યારે મરી ગયા છે, કેટલા પશુ પક્ષી આ મૃત્યુને પામ્યા છે, તો મિત્રો વધારે પડતો આ વિડીયો શેર કરજો। લાઈક ન કરો તો કાંઈ નહીં, વધારે પડતો આ વિડીયો તમે શેર કરી દેજો। તો ચાલો, જય માતાજી, રામ રામ બધાને। વિડીયો સારો લાગ્યો તો શેર જરૂર કરી દેજો।